એકદમ ઇમરજન્સી પરિસ્થિતિ હોય, તાત્કાલિક સારવારની જરૂર હોય અને હોસ્પિટલની લિફ્ટમાં ફસાઈ જાઓ તો ધબકારા વધી જાય ને। આવી જ એક ઘટના બની છે જામનગરમાં, જ્યાં દર્દી લિફ્ટમાં ફસાયા અને લિફ્ટમેન જ ગાયબ। દર્દીના સગાની એ ક્ષણની સ્થિતિ એક વિડીયોમાં તમને બતાવીએ અને કેવી રીતે લિફ્ટમેન પર કાર્યવાહી કરી જીજી હોસ્પિટલના સત્તાધીશો છટકી રહ્યા છે એ પણ બતાવીએ આ અહેવાલમાં। जीजी हॉस्पिटल है अँ जो अड़ते थी लिफ्ट बंद थी गई, पेशेंट है लिफ्ट बंद थी गई है, कोई आवतुं नथी। अँ कोई आवतुं नथी अने कोई आवे पण नहीं, कारण के आ तो जामनगरनी जीजी हॉस्पिटल छे, ज्यां आवी बधी बेदरकारी तो हालता ने चालता सामे आवे छे। जामनगरनी जीजी हॉस्पिटल फरी विवादमां। सारवार माटे ओछी बेदरकारी माटे जाणीती होस्पिटलमां लिफ्ट खोटकाई अने लिफ्टमेन गायब हतो। दर्दीना सगाना धबकारा आ दरमियान तेज थई गया। अँ कोई छे नहीं, अत्यारे जवाबदार व्यक्ति कोई नहीं। अँ कयुं ना साइलेंट वगाड़ी आ पेशेंट है, आमां इमरजन्सी हो तो माणस तो मरी जाए ने। भाई जीजी हॉस्पिटल है अँ जो अड़ते थी लिफ्ट बंद थी गई, पेशेंट है लिफ्ट बंद थी गई है, कोई आवतुं नथी। अँ आ व्याकुळता, आ फिकर तो जेनु सगु स्ट्रेचर पर बेशुद्ध हालत में पड्યું હોય તેને જ સમજાય। आ वीडियो वायरल थता फरी एकवार जीजी होस्पिटल में કેટલી હદે તંત્ર નિષ્ક્રિય બન્યું છે તે સાબિત થયું છે અને હવે આ બેદરકારીનું નારિયેળ કોના માથે ફોડવું તેની ચિંતામાં જીજી હોસ્પિટલનું તંત્ર લાગી ગયું છે। કર્મચારી જે છે એ લિફ્ટમાં હાજર નહોતા અને આ બાબતમાં અમે સ્ટ્રિક્ટ પગલાં લઈશું, એમને ગેરહાજરી પૂરશું અને એમને કારણ બતાવો નોટિસ પણ આપશું અને ભલામણ કરશું કે આવું જો બીજી વખત થાય તો એ કર્મચારીને આ દર્દીના હિતમાં કામ કરવાનું હોય છે તો એવું કામગીરીના સમયે જો ગેરહાજર રહેશે તો એના ઉપર નોકરીમાંથી કાઢવાના પણ પગલાં લઈશું। આ બહુ જ ગંભીર બાબત છે અને હાલ અમે આટલા પગલાં લીધેલા છે। બાહરે જીજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે તો લિફ્ટમેનને કારણદર્શક નોટિસ આપી અને નોકરીમાંથી કાઢી મૂકવા સુધીની વાત પણ કરી દીધી। પણ મૂળમાં જે સમસ્યા છે એ તો જરા જુઓ। લિફ્ટમેન એકમાત્ર જવાબદાર? જીજી હોસ્પિટલના અન્ય સ્ટાફની બેદરકારી કોણ નક્કી કરશે? સુપરવિઝન કે નિરીક્ષણ જેવું કંઈ છે કે નહીં? આ એક જ કિસ્સો છે કે બીજા કિસ્સા બહાર જ નથી આવતા। દર્દીનો જીવ ગયો હોત તો લાગે છે કે કોઈ ગંભીર ઘટના બને પછી તંત્ર જાગે અને ભાગે, નહીતર તો આ તંત્ર ઊંઘતું જ છે અને ઊંઘતું જ રહેશે। આ બનાવમાં તો આ વિડીયોની સાબિતી પણ મળી અને સોશિયલ મીડિયા પર વાત ઉજાગર પણ થઈ। પણ લિફ્ટ બગડવાથી કે લિફ્ટમેન હાજર ન હોવાથી કોઈ બીજા દર્દીઓ પણ આવી હાલાકીમાંથી પસાર થયા હોય તો તેની પણ તપાસ કરવી જરૂરી છે। દિવ્યેશ વાયડા, TV9, જામનગર।